ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આજનો વિષય છે પ્રકરણ 18 વન્ય જીવન. ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી વૈવિધ્ય ધરાવતો દેશ છે. ભારતનું વન્ય જીવન પણ વૈવિધ્યસભર છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકીની લગભગ 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જેમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે. વિશ્વમાં જૈવ વૈવિધ્ય સમૃદ્ધ 8 દેશોમાં ભારતનું સ્થાન 6ઠ્ઠા ક્રમે છે. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. જીવસૃષ્ટિના આધારે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોને 9 ભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં હિમાલય પ્રદેશ, લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ. આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વૈવિધ્યનો અભ્યાસ કરવામાં આવે છે. ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. ભારતના ભૂપૃષ્ઠના વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પશ્ચાદ ભૂમિકા સર્જે છે. ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી એ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એક શીંગી ભારતીય ગેંડા, જે માત્ર ભારતમાં જ જોવા મળે છે. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ તેમજ જમ્મુ કાશ્મીરમાં કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, ભારતીય બાયસન, જે દક્ષિણ ભારતના જંગલોમાં વિહરતા જોવા મળે છે. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર, કચ્છના મોટા રણના જળપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ પક્ષીઓ, ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડની તાજેતરના વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ છે. આ ઉપરાંત જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે, જેમાં સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ પક્ષીઓ, કરકરા,
વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે. આ ઉપરાંત નિકોબાર ટાપુ પર દુર્લભ ગણાતું નિકોબારી કબૂતર જોવા મળે છે. આ એક દુર્લભ પક્ષી છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો ભારતમાં જોવા મળે છે. તેમાં રાજનાગ એટલે કે કિંગ કોબ્રા, આ ઉપરાંત વિવિધ પ્રકારના સાપ, ઝેરી બિનઝેરી અનેક જાતના સાપ ભારતમાં જોવા મળે છે. આ ઉપરાંત અજગર તેમજ પાટલા ઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, અનેક જાતની માછલીઓ ભારતના સમુદ્રમાં દરિયા કિનારાની એ વિશાળ દરિયા કિનારાના ક્ષેત્રમાં એ જોવા મળે છે. આ ઉપરાંત દરિયાઈ સાપ, આ ઉપરાંત જળચર જીવોમાં ડોલ્ફિન, શાર્ક માછલી તેમજ ડુગાંગ એટલે કે દરિયાઈ ગાય, આ ઉપરાંત ઓક્ટોપસ જેને આપણે રંગારા તરીકે ઓળખીએ છીએ, તેમજ વિશાળકાય વ્હેલ માછલી જેવી દરિયાઈ જળચર જીવોની જીવસૃષ્ટિની દુનિયા છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય તેવા કૃષિ વિસ્તારો, ગૌચર અને પડતર જમીનોમાં શિયાળ, વરુ, આ ઉપરાંત નીલગાય અને રોજ તેમજ વિવિધ પ્રકારના હરણ, નોળિયા, સસલા, આ ઉપરાંત જંગલી સુવર અને શેળો વગેરે જેવા પ્રાણીઓ છે. તેમજ જે તે વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળી રહ્યા છે, જેમાં કોયલ, પોપટ, મોર, સુઘરી, ચીબરી, ઘુવડ, પીળક પક્ષી, સમડી, કાબર, ઢોર બગલા વગેરે વિહરતા જોઈ શકાય છે. વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલાં
વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના વર્ષ 2014ના અંદાજ મુજબ 2226 છે. જોકે થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા એ વધી છે. આ ઉપરાંત દૂધાળા પશુઓની સારવાર માટે ખાસ કરીને ભેંસને ઇન્જેક્શન આપીને દોહવા માટે તૈયાર કરવામાં વપરાતી પ્રતિબંધિત દવા ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામના પક્ષીઓ નામશેષ થવાના આરે છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાં નામશેષ થયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા જ મર્યાદિત રહ્યા છે. સંરક્ષણના સમયસરના લેવાયેલ પગલાંથી તેનું સંવર્ધન થતાં છેલ્લે 2015ની થયેલ ગણતરી મુજબ 523 સિંહ એ ગીરના જંગલમાં અને આસપાસના વિસ્તારોમાં એ રહ્યા છે. સારસ પક્ષી ગુજરાતમાં વધુ સંખ્યામાં જોવા મળતા હતા, જેની સંખ્યા ઘટી છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જ જોવા મળે છે. આ ઉપરાંત વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જ જોવા મળે છે. વન્યજીવ સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિનો એક અભિન્ન ભાગ જ ગણાય છે. વન્યજીવોની સંખ્યામાં થઈ રહેલો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો જ સૂચવે છે અને આ બાબત ચિંતાજનક છે. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે. વન્યજીવોના જતન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો: કાઝીરંગા અસમ. ગેંડા, જંગલી ભેંસ અને હરણ વન્યજીવો માટે આ કાઝીરંગા અભયારણ્યમાં સુરક્ષિત વાતાવરણ પૂરું પડાય છે. બીજું છે થરનું રણ, રાજસ્થાન, જેમાં રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ પક્ષી માટેનું અભયારણ્ય છે. કાન્હા, મધ્યપ્રદેશ, વાઘ અને સાબર માટે. ગીર, ગુજરાતમાં આવેલું આ રાષ્ટ્રીય ઉદ્યાન સિંહ, દીપડા અને ચિત્તલ હરણ માટે સુરક્ષિત વિસ્તાર છે. વેળાવદર, ગુજરાતમાં આવેલું ભાવનગર પાસેનું કાળિયાર હરણ માટેનું તેમજ વરુ, ખડમોર અને ઘોરાડ પક્ષી માટેનું અભયારણ્ય છે. કેવલા દેવ, ભરતપુર, રાજસ્થાન, જે પક્ષીઓ માટેનું અભયારણ્ય છે, જેમાં યાયાવર પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ માટેનું અભયારણ્ય છે. બાંદીપુર, કર્ણાટક, જે હાથી, રીંછ, સુવર અને જંગલી બિલાડા માટેનું એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. દચીગામ, કાશ્મીર રાષ્ટ્રીય ઉદ્યાન હામુર એટલે કે કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ માટેનું એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન હિમાલયની તળેટીમાં આવેલું છે. વાઘ, હાથી, દીપડો અને હરણ જેવા પ્રાણીઓનું એ રાષ્ટ્રીય ઉદ્યાન છે.
વન્યજીવો પરના જોખમાં. વન્યજીવો આધુનિક યુગમાં માનવીના લોભ, લાલચ અને વિકાસની અડફેટે સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. અને તે માટેના કારણો જોઈએ તો એક છે જંગલ વિસ્તારોમાં સતત થઈ રહેલો ઘટાડો. બીજું કારણ છે વન્યજીવોના કુદરતી આવાસો ઘટવાથી વન્યજીવો છે એ નિરાશ્રિત બન્યા છે. વન્યજીવોના ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા માટે તેનો શિકાર થઈ રહ્યો છે. પાલતુ પશુઓના જંગલમાં ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થાય છે અને તૃણાહારી પ્રાણીઓ જંગલ બહાર નીકળી જતા માંસાહારી પ્રાણીઓને શિકારની મુશ્કેલી ઊભી થઈ અને માંસાહારી પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવ વસ્તીઓમાં આવીને પશુઓનું મારણ કરે છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથેના સંઘર્ષના બનાવો બને છે અને જેના લીધે વન્યજીવો મોતના મુખમાં ધકેલાઈ જાય છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓને લીધે વન્યજીવો પર માઠી અસર પડે છે. જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર વધારો કરવો જોઈએ. વન્યજીવ સંરક્ષણના ઉપાયોમાં જંગલ વિસ્તારોની જાળવણી કરવી, તેમાં ઉત્તરોત્તર વધારો કરવો, જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણ માટે સખત કાયદાકીય જોગવાઈઓનો ચુસ્ત અમલીકરણ કરવો જોઈએ અને એ માટે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. જળપ્લાવિત વિસ્તાર વેટલેન્ડની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો વપરાશ વધારવો જોઈએ. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. આપણા દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવેલ છે. અભયારણ્યોની સંખ્યા છે 503, રાષ્ટ્રીય ઉદ્યાનો 102 અને જૈવ આરક્ષિત ક્ષેત્રો 14. જે પૈકી ગુજરાતમાં 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલ છે. કેટલાક વન્યજીવો માટે સંરક્ષણ પરિયોજનાઓ અમલમાં મૂકેલ છે, જેમાં વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર તરીકે ઓળખાતી આ યોજના દેશમાં ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારોમાં અમલમાં મુકાઈ હતી, જે હાલમાં 48 વિસ્તારોને આવરી લીધેલ છે. સિંહ પરિયોજના. એશિયાઈ સિંહોના સંરક્ષણ અર્થે 1972માં ગીરમાં આ યોજના શરૂ કરવામાં આવી હતી. એક સમયે સિંહોની વસ્તી
100ની અંદર આવી ગયેલ, જે હાલમાં 2015ની ગણતરી મુજબ સિંહની વસ્તી 523 જેટલી છે. આ ઉપરાંત અન્ય યોજનાઓમાં હંગુલ પરિયોજના, કાશ્મીરી બારાસિંગા દુર્લભ હરણ માટે, મગર પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે, ગેંડા પરિયોજના, ભારતીય ગેંડાના સંરક્ષણ માટે અને હિમદીપડા પરિયોજના, હિમદીપડાના સંરક્ષણ માટે. વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ થઈને પ્રયાસો કરવા પડશે. ભારતનું વન્યજીવ એ ખૂબ જ વિવિધતાવાળું છે અને આ વન્યજીવોનું સંરક્ષણ કરવાથી ચોક્કસપણે વન્યજીવ સૃષ્ટિનું આપણે સંવર્ધન અને સંરક્ષણ અવશ્ય કરી શકશું. આભાર. આ પ્રકરણનો અભ્યાસમાં આપ સૌએ જે કાળજીથી આ વિડીયો જોયો તે બદલ પ્રાઉડ ટુ બી ગુજરાતી ચેનલ આપનો હાર્દિક આભાર માને છે. આવા પ્રકારના અન્ય વિડીયો જોવા માટે www.youtube.com user/વસંત પર સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરવાથી તમને સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, આ ઉપરાંત ગુજરાતી અને વિવિધ પ્રકારના વિડીયો તમે જોઈ શકશો. સબસ્ક્રાઈબ કરો પ્રાઉડ ટુ બી ગુજરાતી વસંત તેરૈયા. થેન્ક યુ.